હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે સવારના 10 અને બસ ગઈકાલે અમે થોડું ઘણું શૂટ હજી બાકી હતું તો નાઇટ આઉટ નહોતું કર્યું. સવાર ઉઠીને પાછા એ જ ફાર્મે જાય છે અને ઓકે તડકો બહુ વધે એ પહેલાં થોડું ઘણું અમારું કામ થઈ જાય નિરાતે. અત્યારે વાગી ગયો છે પોણો ને હું છું બાલ્કનીમાં કપડાં સૂકવું છું. બાપુજીને રાત્રે થોડીક મજા નહોતી, ડાયરિયા જેવું છે એટલે દીદી ગયા છે દવા લેવા. અને નવરાત્રિ એ છે, બાપુજીને નબળાઈ છે એટલે મગ છૂટા વઘાર્યા, દીદીના લસણ મીઠું વગરના ઓસામણ કર્યું બાપુજી માટે, ખીર બનાવી કારણ કે મીઠા વગરના મગ ભાવે નહીં ને, ખીર રોટલી હોય તો દીદીને ભાવે. બસ હવે રોટલી ઉતારવાની બાકી છે. હમણાં કપડાં સૂકવીને રોટલી ઉતારશું ને પછી બાને જમવા દઈ દઉં. આનંદ ગયા છે શૂટિંગમાં એઝ ઇટ ઇઝ. આજે મારે બા માટે મગ, આજે ઓસાવણ મગનું, પછી દીદીના લસણ અને મીઠું વગરના મગ, ખીર ફ્રીજમાં છે, રોટલી બાકી છે અને રાઈસ થઈ ગયા મગ ભાત ખાવા. પછી ટોમેટોવાળા ભાત વઘારવા છે થોડાક. આ બધા આજુબાજુ છે ને એ આંબા છે અને આ મંદિર છે મહાદેવનું, અને આ સ્વિમિંગ પુલ વાળું એક્સેસરિયા છે. એકમાં 5 છે અને ભગવાનને થાળ ધરાઈ ગયો છે, ખીર મગ ભાત રોટલી. અને અહીંયા બા બેસી ગયા જમવા. મગનું ઓસામણ, ખીર રોટલી મગ અને રાઈસ. શું ભાવ્યું તમને, ખીર કે ઓસામણ? બધું સરસ થયું. બાપુજીને શક્તિ માટે અમે ઓસામણ કર્યું તો બા નહીં ભાવે ઓસામણ. મસ્ત થયું. ટમેટા વડા ભાત. દીદી બી બેસી ગયા છે જમવા. ખીર રોટલી મગ ટમેટા વાળા ભાત બરાબર થયા છે. મારથી રાઈસમાં મીઠું પડી ગયું હતું ટમેટામાં, પછી પાછા બીજી વાર વઘાર્યા મીઠા વગરના. એટલે વાગ્યા છે 4:30 અને 2 મહિનાનું પેકઅપ આવે છે અત્યારે. એમ ફાર્મથી સીધા ઓફિસ આવ્યા હતા, બધું આ બેકઅપની બધું કામ હતું એ પતાવ્યું. હજી જો હવે જાય છે ઘરે. શું વાંચો છો બા? શું વાંચો છો? રામાયણ વાંચું. ઓકે. આ ચૈતર મહિનો છે ને રામાયણ વાંચું. હમણાં તો હતી અહીંયા. વાયવા પહેલા તો 4 તાસ રમતી હતી. હા, આ કુંડામાં ને બધે માટી ખાતી હોય. એ કુંડામાં આવે છે એ મેં કહ્યું નું ઈ છો. કોઈનું હોય એટલે એમ લાગે કોઈ નથી એટલે છૂટકી રમે. શું જઈમાં બપોરે? બપોરે છૂટા મગ ને ઓસામણ કર્યું હતું, ખીર બનાવી હતી ને રોટલી ભાત. સાજેરીને આજે એને ખીચડી અને ભાત જ ખાવાનું કીધું. બાપુજીને ડાયરિયા થઈ ગયા છે
રાતના તબિયત બગડી હતી, પછી દવા લઈ આવ્યા છે અને હળવો ખોરાક લેવાનું કીધું છે, એવું છે ને? એટલે હાટું સૂપ બનાવ્યું હતું, મગનું પાણી બનાવીને એથી શક્તિ આવી મગના પાણી. આ કોણ છે જોવો તો? આ કોણ છે? લક્ષ્મી. એમ હા. લક્ષ્મી કસરત કરીને આવ્યા. એના વગર તો ઘર સૂનું થઈ જાય. દહીં ખીચડી ઘરનું દહીં છે. તમારે હળવું ખાવું તો સારું. વડાપાઉં ખાવું છે? આજે તમે જે પ્રેશર કર્યા છે ને 2 દિવસ વડાપાઉંનું મશીન તમારું અંદર થાકી ગયું કે બસ હવે? કાલે આખો દી કાંઈ નહોતું હતું મને કાંઈ. તો તરબૂચ ખાતું રાતે એટલે થઈ ગયું? તરબૂચ ને ઓલો ખાતો હું હામો હામાંથી ન થાય, એક્સિડન્ટ કાંઈ થયું હોય ને થયું. એને લીધે એક્સિડન્ટ થયું કઈ? એને કેમિકલ ઓછો થયો કાંઈ. બાકી તો વાંધો ન. તકલીફ હતી. એમને આટલું જોવો તમે યાર. જામફળ ને મોસંબી હો ભાઈ. સંતરા શું છે આ? મોસંબી છે કે સંતરા છે? ફૂલ ધ્યાન રાખવાનું છે. વાહ રે વાહ, ગુડ. ફેર પડ્યો? હા, ફેર પડ્યો. સરસ. થઈ જાય એટલે હું ચા દઈ દઈશ. બાપુજી તમે છૂટા નહીં. ખબર પડી ગઈ તને હું આવી ગયો છું એમ? બાયણું ખુલ્લું ત્યારે નહીં ખબર. શું કામ છે તમારે મારું હવે? કાંઈ નહીં, હિંચકા નાખવા આવ્યો તો આવે. હિંચકા નાખવા કરતા શું જમશો એ કહી દો તો આ બહુ સારી વાત છે. મારી પાસે 3 ઓપ્શન હતા, એ તમને મંજૂર નહોતા. કયા? ઓપ્શન 1 ઢોસા, ઓપ્શન 2 ઢોસા, ઓપ્શન 3 ઢોસા છે. જોયું? મસ્તી કર્યું. તમારે ખાવું હોય કહી દો. મસ્તી નહીં, આ ઓપ્શન જ હોય છે તારી આગળ હંમેશા. એ મારી પાસે 365 દી એક ઓપ્શન હોય. હા, એ ઓલ ટાઈમ આગ એને બંધ બીજું કાંઈ મને જો ઓપ્શન આપ્યું તેમ કીધું ખીચડી છે, બીજું કાંઈ નહીં. એને કાંઈ ઓપ્શન બીજા નથી દીધા. તમારે જે ખાવું હોય બધું ઓપ્શનમાં છે, એમ જ કીધું હતું તમને. હા, તો મને જરા કહેજો ને શું કીધું તું. તમારે જે ખાવું હોય બધું. હવે કે આમાં લિસ્ટ ન બનાવવાનું હોય. હિંચકો નાખો કેમ બંધ કરી દીધો તો? બોલો. હું વિચારું છું કે હું શું કહું કે તું મને એમ કહીશ કે હા કરી જ દઈશ. તમે જે કહેશો એ કરી જ દઈશ. એમ હા. વાહ. છે ને? કાન અને ગોપી. હા હા. છે. જમવાનું મેનુ નક્કી કરે બા. અત્યારે કથા ચાલુ છે લાઈવ? હા, આજથી ચાલે કચ્છ. શનિવાર છે કથા બેઠી હોય ને. તો બી રાખો, હાલો બાય. શું કહો છો? કૃષ્ણ એ રાધાજીને ઝુલાવતા હતા ચૂલે. વાહ, સારું લ્યો તો પાઉંભાજી ફાઇનલ. બીજું હું? પાઉં રોજ નો ખવાય. પરોઠા પાઉં ખાધા. પરોઠા કરી નાખજે ભાજી યાર. પાઉં ભાજી. બાપુજી મજા આવી એમ જઈ ખાવ ગઈ નોરું ન એમ થાય મને ના ના, એવું નું હાલે. હા તો કઈ વાંધો નહીં. ખીચડી બાપ દીકરા હાટું કર ને. ખીચડી તો કરવાની જ છે બાપુજી. એના હાટું કર ને. ખીચડી ને બટેટાનું સ્વાદ. બટેકા નો ખાવ હોય તો બીજું પણ ખાવ તો સારું.
બપોરે એમાં બહાર જમ્યો છું ને એટલે આમ તો મને કાંઈ મને ન હોય ખાવાનું. આ ગરમીમાં તો વાત થાય છે. બપોર બહાર જઈમાં એટલે ગરમીમાં મને નથી એમ. રોટલી શાક ખાઈ રોટલી છે કહીશ તો તમારે શું જમવું છે? હા તો ચપાતી કરવી કરવા તમારે જે ખાવું હોય. બટેટા કઈ કાલને જેમ થોડી ખીચડી કરવી દાણા પડ્યા જ છે ગઈકાલે. મારે ખાટું દીપા સવારે ખાટું. આ તો એ તો હું ખાઈ લઈશ સામો જરાક. સામું ખાવો તમારે? બાટું કરવી છે ને આ તો મારે હાલે તુંય ખાઈ લે જરાક સામો ખાઈ લઉં બીજું હું હોય હળવો ને હળવો. આ તો બટેટું બાફવું પડશે એમ. એક જ બટેટું છે. હું સામો ખાઈ લઈશ એમ. થઈ ગયું ને બધાનું થઈ ગયું થઈ ગયું. શૂટિંગ હજી જસ્ટ થયું પાટણ જોઈ શકો છો રેસ્ટોરન્ટ શુભમ મૌરી ચોકડી આવેલું છે. પતી ગયું બધાનું. સરસ લ્યો. ચાલો હવે આજના વ્લોગને હું અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ. ઓકે તો રાત્રે જમવાનો બ્લોગ નથી લીધો પણ અમે કાલે મારી સામાન ખીચડી બધાને એટલી ભાવી હતી ને તો આજે એમ સામાન ખીચડી જ બનાવીશ. તે તો પેલા કીધું જ તું. કાલે આનંદે નથી ખાધી ને તો બાકી હું એટલે ખાઈશ. તમે કોઈ વ્લોગ જ નથી લીધો. આજે એમ જમવાનું રાતનો નથી લીધો. સામાન ખીચડી જ હતી ને સેમ એટલે કોકે છે બેરી લગી સામાન ખીચડી ખાધી કે એટલી સારી ખીચડી બનાવે છે. લેવાય એમાં શું છે. એ તો બધા ઘણી જગ્યાએ હોય ઘણા એવા હોય કે અમારી મેં એવા મારા મિત્રો જોયા છે કે જે ડેઈલી રાતના થેપલા ખાતા હોય ડેઈલી રાતના ભાખરી ખાતા હોય ફિક્સ મેનુ ખબર હોય. છે બારી આવે ને બારે હું છાસ ખીચડી ખાઉં તો મને સારી નીંદર આવે એટલે પછી કે પાછી ખીચડી જ કરી નાખ. નકર તો રાજુ કરીને થેપલા કરવા હતા પેલા પછી ના ના ખીચડી જ બરાબર છે. તમે કીધું મારે ચાલશે તો મેં કીધું મારે હાલશે. ચાલો જય હિન્દ જય ભારત.